આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે। અમિતજી, ખાસ તમારી ઓપ્શન રણનીતિ માટે આજે ક્યાં નજર રહેશે? જી બિલકુલ સી આરઈસી લિમિટેડ પર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે છેલ્લા અગર આપણે એક બે વીકમાં અગર આપણે જોઈએ તો આરઈસી લિમિટેડના સ્ટ્રક્ચરમાં થોડી ઇમ્પ્રુવમેન્ટ આવી છે। કન્સિસ્ટન્ટલી એને 355ના જે લેવલ્સ છે હોલ્ડ કર્યા છે અને અત્યારના નો ડાઉટ થોડીક થ્રોબેક આવી રહ્યું છે, પણ એને એક બાઇંગ ઓપોર્ચ્યુનિટીના હિસાબે કન્સિડર કરવું જોઈએ। કારણ કે ઉપરમાં પોસિબિલિટી છે કે આરઈસી લિમિટેડમાં આપણને 380 થી લઈને 385 ના લેવલ્સ જોવા મળી શકે છે। સો આરઈસી લિમિટેડનો અગસ્ટ સિરીઝનો 370 ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન બાય કરી શકાય, જે કરંટ માર્કેટ પ્રાઇસ 5.14 ની આસપાસ છે। ₹2 સ્ટોપ લોસ રાખવું જોઈએ આ કોલ ઓપ્શન પર, અને અપસાઇડ પોટેન્શિયલ જે છે આ કોલ ઓપ્શન માટે 15 સુધીના ટાર્ગેટ રાખી શકાય। એટલે જો આરઈસોનો 370નો ઓગસ્ટ સિરીઝનો કોલ ઓપ્શન ખરીદીને ચાલો, એક સારી તેજીની અપેક્ષા છે। ₹15નો ટાર્ગેટ અને ₹2ના સ્ટોપ લોસ સાથે અહીંયાથી તમે ખરીદદારી કરીને ચાલી શકો છો। આરઈસીનો 370ના કોલ ઓપ્શનને તમારે અહીંયાથી ધ્યાને રાખવાનો છે। પરંતુ આગળ વધીએ એ પહેલાં અમિતજી, તમારા તરફથી અહીંયાથી સ્ટોક સ્પેસિફિક પણ રેકમેન્ડેશન જાણવું છે કે અહીંયાથી ઓગસ્ટ સિરીઝ માટે તમે ખાસ ક્યાં નજર રાખી રહ્યા છો? આપણે જે હિસાબે નિફ્ટી નેક્સ્ટ 50 નું ડિસ્કસ કરી રહ્યા હતા, તો વિધિન ધી સ્પેસ આ સ્પેસમાંથી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી જે છે, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીમાં આપણે ધ્યાન રાખી શકાય, કારણ કે ઓવરઓલ આપણને એક સ્ટેબલ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે અને આઉટ પરફોર્મન્સ પણ આપણને ઓલરેડી પીડીલાઇટ તરફથી જોવા મળી રહ્યું છે। અને છેલ્લા 2 દિવસમાં પણ એક સારું એવું ટ્રેક્શન છે જોવા મળી રહ્યું છે, અને એવું લાગી રહ્યું છે કે આજે કન્ટિન્યુએશન રહેશે અપસાઇડ મોમેન્ટમ। સો ઓગસ્ટ સિરીઝનો પીડીલાઇટનો ફ્યુચર બાય કરી શકાય 1630 ની આસપાસ। 1590 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડ ટાર્ગેટ છે 1730 ના રાખી શકાય। એટલે જો અહીંયાથી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી પર તમે ખાસ કરીને ધ્યાન રાખજો। 1590નો સ્ટોપ લોસ અને 1730ના લક્ષ્યાંક માટે તમે અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો। પીડીલાઇટને ખરીદવાની સલાહ બનતી દેખાઈ રહી છે। પરંતુ આજના દિવસે જ્યાં સારી તેજી બની રહી છે એમાં કોફોર્સનું કાઉન્ટર છે। જો તમે ખાસ કરીને આઈટીની તો એક વાત કરી કે ત્યાં સારી તેજી જોવા મળી રહી છે, પરંતુ કોફોર્સના એક પરિણામ બાદ આજે 1600ની ઉપર ઘણા લાંબા સમય બાદ આવ્યો છે। શું ધ્યાન રાખવું ઓગસ્ટ સિરીઝમાં? શું અહીંયા કોઈ વધુ તેજીની અપેક્ષા રાખવી જોઈએ આપણે? પોસિબિલિટી છે, કારણ કે આપણને એક મલ્ટી વીકનું કન્સોલિડેશન જોવા મળ્યું હતું, અને આ કન્સોલિડેશન દરમિયાન જે 1350-1400ના જે લેવલ્સ છે આ સ્ટોકે હોલ્ડ કર્યા હતા, અને ઇવેન્ચ્યુઅલી આપણે છેલ્લા 3 દિવસથી જે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને ઇવેન્ચ્યુઅલી 1600ના જે હર્ડલ્સ હતા એ પણ એને સરપાસ કર્યા છે। તો પોસિબિલિટી છે, યસ, રેન્જ જે છે ઉપરમાં શિફ્ટ થઈ છે। 1570ના જે લેવલ છે 1570 એઝ અ ટ્રેલિંગ સ્ટોપ લોસ કાં તો ફ્રેશ પોઝિશન ઇનિશિયેટ કરવી તો 1570નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવો જોઈએ। અપસાઇડ પોટેન્શિયલની વાત કરીએ તો પોસિબિલિટી છે, યસ, 1900ના જે લેવલ છે 1850 થી લઈને 1900ના જે લેવલ છે એ આ સ્ટોક રિવિઝિટ કરી શકે। 1850-1900 સુધી જવાની શક્યતા કોફોર્જમાં છે। એટલે નવી પોઝિશન બનાવો કે પછી અત્યારે સ્ટોપ લોસ ટ્રેલ કરો તો 1570ના લેવલને તમારે ધ્યાનમાં રાખવાનો છે। એ સાથે જ અમિતજી, આપની